વિવિધ સંસ્થાઓ દ્વારા રાહત દરે ફૂલસ્કેપ ચોપડા તથા પક્ષીનામા તથા કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। લેવા પટેલ કર્મચારી મંડળ દ્વારા 20,000 ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે। ત્યારે કેશોદના બસ સ્ટેશન રોડ પર આવેલા અમૃતનગરના મેઇન રોડ ઉપર રોટરી ક્લબ ઓફ કેશોદ તેમજ લેવા પટેલ કર્મચારી મંડળ દ્વારા ફૂલસ્કેપ ચોપડાનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું। લેવા પટેલ સમાજ કર્મચારી મંડળ દ્વારા 20,000 ચોપડાનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું। તેમજ રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા પણ 15,000 જેટલા ફૂલસ્કેપ ચોપડાનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું છે। રોટરી ક્લબના સંસ્થાપક પ્રમુખ હિતેશભાઈ ચનિયારાના જણાવ્યા મુજબ રોટરી ક્લબ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે। બાળકો માટે ધમાલ ગલી, યુવાનો માટે સાયક્લોથોન તેમજ વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફૂલસ્કેપ ચોપડા, વૃદ્ધો માટે શ્રવણ યાત્રા વગેરે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે। સ્ટેશન રોડ ઉપર 15,000 જેટલા ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રમુખ ભૂપતભાઈ વામજા, સેક્રેટરી રમેશભાઈ વાજા, પ્રોજેક્ટ ચેરમેન બિરેન્દ્રસિંહ રાયજાદા સહિતના જીતેન્દ્રભાઈ ધોળકિયા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। જેકે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। રોટરીયન રમેશભાઈ વામજા વર્તમાન રોટરીયન રમેશભાઈ વામજા હાલના ચાલુ વર્ષના સેક્રેટરી। અમારું રોટરી ક્લબ ઓફ કેશોદના પ્રોજેક્ટ જેવા કે દર વર્ષે અમે કરીએ છીએ રાહત દરે ચોપડા વિતરણનું, અને સાથે સાથે આજે ચકલીના માળાનું અને એના ચકલી માટેનું વિતરણ બી થઈ રહ્યું છે। તો દર વર્ષે રોટરી ક્લબ ઓફ કેશોદ આવા પ્રોજેક્ટ અવારનવાર કરતા રહીએ છીએ, અને કેશોદની પબ્લિકને અને કેશોદની જનતાને રાહત મળે, રાહત દરે ચોપડા મળે, બધું કેશોદ રોટરી ક્લબ ઓફ કેશોદ હર વર્ષે આવા નવા પ્રોજેક્ટ લઈ આવે છે અને કરતા રહીએ છીએ। હજુ અમારો નેક્સ્ટ પ્રોગ્રામ રોટરીનો છાંયડો જે હજુ કરવાનો છે, રાહત દરે રોટરીનો છાંયડો છત્રીનું વિતરણ કરીએ છીએ। તો રોટરી ક્લબ ઓફ કેશોદ આવા અવારનવાર પ્રોજેક્ટ કરતા રહીએ છીએ અને જનતાને ફાયદો થાય એવું કાર્ય કરે છે। સર્વ રોટરીયન મિત્રો કેશોદના ખૂબ જ લાભ આપે છે અને મહેનત કરે છે। જય શ્રી કૃષ્ણ।